આપણે જે ચતુરભાઈ ચૌહાણની વાત કરી એમનો પહેલો પરિચય મારે પાલીતાણામાં થયેલો અને એ વખતે આખા વિશ્વમાં ગણપતિ દૂધ પી ગયા એની અફવા ચાલેલી અને બધા બહુ જગ્યાએ એની ચાલી હતી. એ પછી હું પાલીતાણા ગયો, ત્યાં આગળ જંબુદ્વીપ નામનું શોકસાગરની બધા મહારાજ સાહેબનું તીર્થ સ્થળ છે, ત્યાં એ આવેલા ચતુરભાઈ. ત્યારે હું ઓળખતો નહોતો, અમે મળ્યા ખરા ત્યાં, અને એમણે ગણપતિ દૂધ કેવી રીતે પી જાય છે પ્રેક્ટિકલી બધાને બતાવ્યું હતું કે ચમચીમાં અને તમે દૂધ રેડો અને પી જતા હતા. તો એ પ્રયોગ અમે કર્યો અને પછી મને રસ પડ્યો અને એ વખતે હું ગુજરાત સમાચારમાં હતો પત્રકાર તરીકે, એટલે મને મજા પડી. તો પછી મેં એમની પાસેથી સંપર્ક કર્યા ને બધું કર્યું. પછી તો અમે બધા ઘણા ગામોમાં ગયા, લાઈવ કાર્યક્રમો કર્યા અને અહીં કોઈ જગ્યાએ પેલા નાળિયેરમાંથી ચૂંદડી કાઢવાનું ને બધું જે થતું એ કેવી રીતે થાય બધું એ પ્રેક્ટિકલી બતાવતા હતા ચતુરભાઈ. એ ટેલિફોન વિભાગમાં ક્યાંક જોબ કરતા હતા, ટેલિફોન ઓપરેટર. અને મને યાદ છે કે પાલીતાણાનો ડુંગર આપણે ચડીએ શત્રુંજય, ત્યાં જમણા બાજુ એક બોર્ડ હતું અને ત્યાં એમણે એક બોર્ડ લગાવેલું હતું ચતુરભાઈએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ચમત્કાર સિદ્ધ કરે તો 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. આ 20-25 વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે 1 લાખ રૂપિયા આપવાની એમણે આવી ચેલેન્જ કરેલી હતી અને દુર્ભાગ્યે એ ચેલેન્જ કોઈ જીતી ના શક્યું, કોઈ 1 લાખ રૂપિયા લેવા ના આવ્યું, ચમત્કાર કોઈ કરી ના શક્યું. આજે એમના દીકરાએ 2 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. હા, પિયુષ જાદવકરે. હવે 20 વર્ષનો ગાળો ગયો એટલે અને આ કરવાનું કામ છે. હવે એને કઈ રીતે આગળ લઈ જવું એ પણ તમને કહું કે ઘેટાના ટોળા છે યાર, નથી પ્રજા જાણવા છે. ઘણી વખત લોકો કહે છે કે રોહિતભાઈ તમે જે કહો છો ને સાચું છે, અમને બી સમજાય છે પણ અમે કહી નથી શકતા. ફલાણાની આગળ અમે બેસીએ છીએ ને એટલે પછી અમારો હોઠ સિવાય જાય છે, અમે વાત નથી કરી શકતા. આ નૈતિક હિંમત નથી. હવે ક્યાં લાલચ છે, ક્યાં એને ઘણી વખત એવી બીક હોય છે કે આ મને આમ કરી દેશે, પછી મને એવો શાપ આપ. મેં કીધું કોઈ શાપ અને કોઈ આશીર્વાદ કશું છે જ નહીં આ દુનિયામાં. કોઈના શાપથી કોઈ બરબાદ થઈ જાય કે મને કોઈ ચકલી બનાવી દે કે મને બરબાદ કરી નાખે. મેં તો વચ્ચે ચતુરભાઈના રવાડે ચડ્યો હતો ને તો મેં આમાં ફેસબુકમાં એમાં લખેલું કે મારે મૂઠ મરાવી છે મારી ઉપર, જો કોઈ મૂઠ મારે તો હું એને મારી સંપત્તિ બધી આપી દઉં. મૂઠ મારવાના પ્રયોગ કરાવવા જ મારી ઉપર કોઈ આવતું નથી. અમે લોકો મથુરા ગયેલા, ત્યાં એક પેલો આશ્રમ છે, ત્યાં આગળ અમે મારો ગાઈડ લઈને ગયો. અમે રાત્રે 7-8 વાગે પહોંચ્યા હતા અને મને બતાવ્યું કે આ વૃંદાવન કેવું કંઈક નામ આશ્રમ છે અને એમાં રાત કોઈ ન રોકાઈ શકે. જો રાત રોકાય તો કાં તો એ માણસ મરી જાય અને કાં તો એ દિમાગી હાલત ખોવાઈ જાય, ગાંડો થઈ જાય. એટલે મેં કહ્યું અમારે આવું છે આજે રાત્રે. એટલે પહેલાંને એમ થયું કે લોકો અંદર રહે પછી ગાંડા થઈ જાય, અને તો વાત કરીને ગાંડો થઈ ગયો છે, અંદર રહેવાની વાત કરે છે. તો મને કેવી રીતે ના રહેવાય આમ તેમ તેમ. મેં કીધું ના, મારે હવે આપણે બીજે ક્યાંય જવું નથી, મારે આમાં રાત રોકાવું છે, આજની રાત મારે આશ્રમ જ રહેવું છે. એટલે કે ના એવું ના થાય, હું તો ગાઈડ છું, મારો આશ્રમ થોડો છે કે એમ છે. મેં કીધું તો તું અહીંનો છે ને લોકલ માણસ, અહીંના ટ્રસ્ટીને બોલાવ કોઈ. એટલે એણે એક ટ્રસ્ટીને ફોન કર્યો કે અમદાવાદથી ભાઈ રોહિતભાઈ અહીં આવ્યા છે ને આપણા આશ્રમમાં રાત રોકાવા માગે છે. એટલે પેલો કે એવા ગાંડા તો આવે કે આપણે નહીં એમને ગણ કરવાના. મેં કીધું તમારા આશ્રમમાંથી હું જવાનો નથી, મને અહીં મારે રાત રોકાવાનું છે, તમે આવો. હવે એને બી થયું કે આખો અઠીલો માણસ આવ્યો છે, એટલે બીજા 4 ટ્રસ્ટીઓને લઈને આવ્યો, બીજા 7 માણસો જોડે લઈને આવ્યો, 10-15નું ટોળું લઈને આવે. હવે અને પછી મેં કહ્યું કે મારે આશ્રમમાં રાત રોકાવું છે અને હું તમને એટલે કે તમને કંઈ થઈ જાય તો અમારી જવાબદારી છે ને. મેં કીધું ના, આપણે એક કામ કરો, આજે હું રાત નહીં રોકાવું, કાલે હું અહીં રોકાઈ જઉં છું મથુરામાં, આપણે 100-200 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લઈ આવીએ, એના ઉપર લખાણ કરીએ કે આ ટ્રસ્ટીઓએ આ આશ્રમમાં રહેવાની મને ના પાડી હતી, ચેતવણી આપી હતી, પણ હું મારી જીદને કારણે રહેવા ગયો છું, મને કાંઈ પણ થઈ જાય તો આ ટ્રસ્ટીઓ જવાબદાર નથી. આવું આપણે લખાણ કરીએ અને હું સહી કરું અને મારી વાઈફ હતા જોડે. મેં કીધું સાક્ષીમાં એ સહી કરે પછી હું અંદર જઈશ. એટલે કે ના એવું બધું તો ના થાય. મેં કીધું હજી હું તમને એક બીજી વાત કરું કે મને કંઈ થઈ જાય તો આ પૃથ્વી પર મારા નામે જેટલી પ્રોપર્ટી છે એ બધી આશ્રમને ભેટ મળે. તો હું ગાંડો થઈ જાઉં અથવા મરી જાઉં તો, કારણ કે આટલી બધી જો મહાશક્તિ હોય તો મારે એને વંદન કરવા જોઈએ ને. એટલે હું બધું આપી દઉં અને કંઈ ના થાય તો તમારે મને ખાલી 101 રૂપિયા ઇનામ આપવાનું મારી હિંમતનું. બધા એક આમ ભાગ્યો ને એક આમ ભાગ્યો, 11 જણા ભાગી ગયા. ગાઈડ મને બતાવાય ના ઊભો રહ્યો અને અમે લોકો ડ્રાઈવરને લઈને ગાડી લઈને પાછા આવ્યા. આ સત્ય ઘટના મારી લાઈફની.
એ લોકો એક હવા ઊભી કરવાની કે અહીં આગળ આવું છે એટલે બધા અંધશ્રદ્ધાથી ટોળા ભેગા થાય. મેં તો કહ્યું મારે રહેવું છે અને હજીએ મને કોઈ લઈ જાય તો આશ્રમમાં આજની તારીખમાં મારી ઓફર છે. આઈ એમ રેડી ટુ સ્ટે ધેર. કશું ન થાય મને. મેં શું કોઈનું બગાડ્યું છે મારું કોઈ બગાડે? અને જે ડર એ દિવ્ય શક્તિ હોય ધારો કે, તો એ મને શું કામ હેરાન કરે? મેં એનું શું બગાડ્યું છે? હોય તો છે જ નહીં, પણ હોય તો મેં એનું કંઈ બગાડ્યું છે? એટલે આ બધી ભ્રાંતિઓમાંથી માણસ બહાર નીકળે તો મોજથી જીવી શકે. આપણે આ બધા આમાંથી બહાર નીકળતા નથી. જટિલ સમસ્યાઓમાંથી આપણે ઊભી કરેલી, બીજાએ ઊભી કરેલી ને આપણે સ્વીકારી લીધેલી, આ બધી બાબતોમાંથી બહાર નીકળતા જ નથી. એટલે આપણે આ જીવનના આનંદમાં નથી. તમે જો પ્રસન્ન ધર્મના નામે જે બધા તરફ વ્રત કરે એને ચહેરા પર પ્રસન્નતા દેખાય છે. તમે કોઈ બ્રહ્મચારીનો ખીલેલો જોયો છે? મને તો નથી દેખાતો. લાચાર, વિવશ, મજબૂર આવા જ લાગે છે. કોઈ બ્રહ્મચારીએ દુનિયામાં કોઈ પરાક્રમ કર્યું છે? આઈન્સ્ટાઈન બન્યો એકે બ્રહ્મચારી? એકે બ્રહ્મચારીએ કોઈ મહાન સિદ્ધિ મેળવી હોય તો મને બતાવો. સિદ્ધ કર્યું કોઈ નહીં. એણે કોડિયું પેટાવવા માટે એણે કેરોસીન લાવવું પડે છે. એ આઈન્સ્ટાઈન કે આઈડિયા નથી બની શકતા. દુનિયામાં એક પણ માનવ જીવનનો ઉપયોગી થાય એક પણ વસ્તુ શોધી નથી. એવું શું કર્યું છે? મને એક તો ઉદાહરણ બતાવો કે આ બ્રહ્મચારીએ એવું કામ કર્યું કે જેના કારણે અનેક લોકોને ફાયદો થયો. એણે કોઈ ચબૂતરોય બનાવ્યો નથી. એના કરતાં તો સાહેબ તમારા મારા જેવા માણસો સારા કે પ્રામાણિક મહેનત કરીએ છીએ, પ્રામાણિક પૈસા કમાઈએ છીએ અને બચેલા પૈસામાંથી પક્ષીઓ માટે ચબૂતરા બનાવીએ છીએ કે બિચારા કોઈ જેન્યુઅન વ્યક્તિને 5 રૂપિયાની મદદ કરીએ છીએ અને કોઈને કહેતા નથી મદદ કરીએ તો કોને મેં મદદ કરીએ આપણે જાહેર નથી કરતા. કોઈ તકતીઓ નથી લગાડતા. આપણને આનંદ આવે માટે આપીએ છીએ. હું પુણ્ય કરવા માટે નથી આપતો કોઈને. મને મજા આવે, સંતોષ થાય કે મને એમ થાય છે કે કોઈ દુઃખી માણસ છે, મારી ફરજ છે, બસ મારે આપવો જોઈએ. મારો ભાઈ હોય દુઃખી કે મારો દીકરો હોય તો હું આપું એ રીતે. અને આપણે કરોડપતિ નથી, આપણે શ્રીમંત નથી. આપણે આપણી હેસિયત પ્રમાણે કોઈને અને રોકડા તો આપતો જ નથી. હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે હું કોઈ ભૂખ્યો હોય તો એને જમાડી લઉં. મારા પપ્પાએ મને આ શીખવાડેલું છે કે કદીએ કોઈ પણ ભિખારીને રૂપિયા રોકડા નહીં આપવાના. કારણ કે તમે એને 100 રૂપિયા આપશો તો એને 125ની અપેક્ષા રહેશે. લાખ રૂપિયા આપશો તો 1.25 લાખની અપેક્ષા એ રાખશે. એટલે એને અધૂરો રહેશે. પણ તમે જો એને જમાડશો ભોજન કરીને તો એ ધરાઈ જશે ને, એનું પેટ ભરાશે એટલે જાતે ના પડશે કે હવે ના આપતા. તો તમે એને કેટલું આપ્યું એ ધરાઈ જાય એટલું. એટલે મારા બાપુજીનું આ વાક્ય મને હંમેશા યાદ રહ્યું છે. હું ક્યારેય કોઈને રોકડ રકમ ભીખમાં નથી આપતો. આ મને ગમતા સિદ્ધાંતો છે. અને ભિખારીઓની એક પાછી એની એ છે જે આપણે બધું છાપાઓમાં વાંચીએ છીએ કે તમે ભીખ આપો એટલે જે ગેંગ છે આવી ગુંડાઓની એ નિર્દોષ બાળકોને ઉપાડી જાય અને હાથ પગ કાપીને એને ભીખ માગતા કરે તો એનો ભોગ બને છે. આપણે રોકડી ભીખ આપીએ છીએ એટલે તમે ભીખ આપવાનું, રોકડા પૈસા આપવાનું બંધ કરો તો આ ધંધો એ લોકો બંધ કરી દેશે. આમાં શું છે કે મૂળને પકડવાનું છે. આપણે કસાઈઓને કહીએ છીએ કે તમારે કતલખાના બંધ કરો, પણ મેં એક કસાઈને પૂછ્યું કે તમે યાર ગાયોને કાપો છો તો બધાની દૂધ થાય. મને કે અમને ગાયો આપી કોણ જાય? અમે ગાયો ચોરી લેવા જઈએ, કોઈના ખીલેથી છોડીને લઈ જઈએ છીએ. ગાયો અમને વેચવા કોણ આવે છે? કોને? તો જેણે જિંદગીભર એને દૂધ આપ્યું છે એ જ લોકો દૂધ આપતી બંધ થાય એટલે ગાયો વેચી નાખે છે. હવે તો એટલે આપણે કામ કરવું હોય ને તો ગાયોને બચાવવાનું. તો એ ગોપાલકોને આપણે કહેવાનું કે આ ગાય તને અત્યારે દૂધ આપે છે, સારું સાચવે છે, પણ દૂધ આપતી બંધ થાય ને તો મા બાપને સાચવે છે, એમ એને સાચવજે. તારી આર્થિક સ્થિતિ સારી ના હોય, તમે કસાઈને પૈસા આપો છો ને તો એ ગૌપાલકને આપો ને, એ સાચવે ગાયને. અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સાચવવા તૈયાર જ છે, પણ એની મજબૂરી છે. મજબૂરી છે કે એની વ્યવસાય છે. હું તો કહું છું કે એનો વ્યવસાય છે. દરેકનો એક અને એણે સ્વીકારેલો વ્યવસાય છે. હવે આપણે એને એ વ્યવસાય છોડાવવો હોય તો રોજીરોટી તો એને આપવી પડે ને. એને પાપના માર્ગેથી બચાવવો છે તો પુણ્યના માર્ગે તો લઈ જાઓ. વિકલ્પ આપવો પડે. વિકલ્પ આપો તમે એને એમ કહો કે તું આ ધંધો બંધ કરી દે તો કે હું ખાઉં શું? એનો કતલખાનાનો ધંધો છે, એને સારો રસ્તો આપો ને એટલે થઈ જાય. આપણે વિકલ્પ આપતા જ નથી. બસ તારે આમ નહીં કરવાનું ફરજ પાડીએ છીએ, ન ચાલે. આ જ અધર્મ છે. પ્રતિબંધ મૂકી દઈએ છીએ. હા, આ અધર્મ કહેવાય. અને તમામ બાબતોને જીવનના કોઈ પણ ક્ષેત્ર હોય, આ તો એક આપણે ઉદાહરણ તરીકે વાત કરી. કોઈ પણ ક્ષેત્ર હોય એમાં આ રીતે ન એટલે બસ આ બધી આપણી
પ્રાઇમરી અને પ્રાથમિક લેવલની વાતો છે. આમાં કોઈ ઊંચા તત્વજ્ઞાનની જરૂર નથી. મારે સારું કામ કરવું છે કે સાચું બોલતા જીવવું છે, સાચું જીવન જીવવું છે, તો એમાં મને જ્ઞાન અને મને જ્ઞાનીઓ નથી ગમતા, મને વિચારકો ગમે છે. જ્ઞાની એટલે શું? એણે આ ગ્રંથ વાંચ્યો છે, આ ગ્રંથ વાંચ્યો છે, આનું વાંચ્યું છે, આનું વાંચ્યું છે, બધું ભેગું કર્યું છે. એ જ્યારે જરૂર પડે ત્યારે જૂની રસોઈ ગરમ કરીને પીરસે છે. જ્ઞાની એને કહેવાય કે જેની પાસે જ્ઞાન, જૂનું વાસી ખોરાક બહુ છે, એ ગરમ કરીને પીરસે. મને વિચાર કરે, રોજ નવી તાજી રસોઈ બનાવે છે અને એ બનાવે. પછી એ વિચારે કે જે આપ્યું એ જ્ઞાન બની ગયું, એ પાછા ભવિષ્યની પેઢી એને ભોગશે અને એને પાછા ગરમ કરીને એની પછીની પેઢી બીજા. એટલે કેટલાક તૈયાર હા, જૂના ઉપર જ જીવે છે. હા, એટલે ઘણી વખત લોકો લેખમાં કે વક્તવ્યમાં કે વિવેકાનંદે આમ કહ્યું છે, રામકૃષ્ણ પરમહંસે આમ કહ્યું છે, ટોલ્સ્ટોય આમ કહ્યું, એણે જે કહેવું તે કહી દીધું, તારે કંઈ કહેવાનું છે કે નહીં? પોતાનું શું કહેવું છે? હા, તારા પાસે મૌલિક વિચાર ના હોય તો સ્ટેજ ઉપર શું કામ ચડી બેઠો તું? તું બધાના ઉદાહરણો આપવા બેઠો તું? એ તો જોયેલ તારી જ છે પાસે તારું પોતાનું કોઈ ચિંતન, થોટ કે વિઝન છે કે નહીં? અને એમના પછી તમે શું ચિંતન આગળનું હા, કરીશું? એનાથી એ આગળ શું ગયા? એ તો ગયા ભગવાન એટલા બુદ્ધ સુધી. પાસે તમને ખબર છે, એક વખત એક ભાઈ કહ્યું મને તમારો શિષ્ય બનાવો. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે તારો મારો શિષ્ય બનવાનો હેતુ શું છે? તો કે એટલે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ. તો ભગવાને બુદ્ધે કહ્યું કે કાલે આવજે. એટલે બીજા દિવસે કહ્યું. પછી ભગવાન બુદ્ધે એ જ પ્રશ્ન પૂછ્યો કે તારું મારે શિષ્ય થવાનું કારણ, પ્રયોજન શું છે? એટલે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ. એટલે બુદ્ધે ના પાડી કે તારો જે ગઈકાલે વિચાર હતો એ જ આજે છે, વાસી વિચાર છે, તું નવું કશું ચિંતન કરતો નથી, એટલે મારો શિષ્ય થવાને લાયક તું નથી. તારા વિચારમાં કશુંક તો નવું, એક ડગલું આગળ તો જા. ગઈકાલને આજમાં 24 કલાક નીકળી ગયા. 24 કલાકમાં કેટલી મિનિટ, કેટલી ક્ષણો, અને આપણે તો ત્યાંના ત્યાં જ છીએ માનસિક રીતે. આ ટૂંકા આયુષ્યમાં આ બધું આપણે ગણતા જ નથી, ગણવાનું છે. એટલે જે નથી ગણવાના એ ગણીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ઓકે, અને સૌથી વધારે તો આપની મુલાકાત નવે. એન્જોય કરવાનું. થેન્ક યુ.